So hello my dear friends, welcome to our H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મોટર વ્હીકલ એક્ટ બરાબર છે, મોટર વાહન અધિનિયમ 1988 આ જે ટોપિક જે છે એના વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છે. લેક્ચર 1 તમે બધાએ જોયો હશે બરાબર છે. હવે તમે કોઈ વ્હીકલ લઈને જાઓ છો બરાબર છે, લાઈક બાઇક, ભાઈ હોય તો બાઇક લઈને જાય છે અને બહેન હોય તો એક્ટિવા લઈને જાય છે બરાબર છે. અને રસ્તામાં તમે મને મળો છો બરાબર છે, હું તમને ઓળખું છું, તમે મને ઓળખો છો. તમે મને મળ્યા એટલે શું હું તમને શું કહીશ? વિધાઉટ હેલ્મેટ તમે જઈ રહ્યા છો, પછી તમે લાયસન્સ વગર જઈ રહ્યા છો બરાબર છે, અને મને એવી ખબર પડે છે કે તમે લાયસન્સ વગર કે હેલ્મેટ વગર જઈ રહ્યા છો બરાબર, અને તમે મને મળો છો તો હું તમને શું કહીને બોલાવીશ કહો? રમેશભાઈ, ટીનાબેન, બોલો, લીલાબેન, લાલભાઈ, એવું નહીં કહું. તમે હેલ્મેટ વગર છો એટલે હું તમને શું કહીશ? નવરી બજાર 14. શું કહીશ? 14 કહીશ. કેમ કે પેલું જે મોટર વાહન અધિનિયમ બનાવ્યો હતો એ કોને અસર કરતો હતો? 14/10/1988 બરાબર છે. 1988 પેલી આખા ગામની 1400 હતી, આમાં તમે ઉમેરાઈ જશો અને શું બની જશો? 1900. આખો સમૂહ કેવો બની જાય છે? 1989 બની જાય છે બરાબર છે. ખાલી કહેવા પૂરતું છે બરાબર છે, પણ યાદ રહેશે. ગઈ વખતનું પ્રકરણ આપણે આગળનો વિડીયો લેક્ચર જે છે યાદ કરી લઈએ. મોટર વ્હીકલ એક્ટની અંદર 14 પ્રકરણ અને સામે એનો આ એક તમને ખ્યાલ હોય તો આવું પણ હતું. જો 14 પ્રકરણ કેટલા હતા? પ્રકરણ 14 હતા. એને ઘડાયો ક્યારે? આ કાયદો ઘડાયો ક્યારે? તો અહીંયાથી તમે લઈ લો ને તો પણ ચાલે. 14/10/1988. ચલો, કલમ કેટલી? 217. અમલ ક્યારે થયો? તો કે આ 1 અને 7 અહીંયા લઈ લો ને એટલે 1/7/1989 બરાબર છે. ચાલો, એની અંદર અનુસૂચિ કેટલી? તો કે આ 217 માંથી 2 નીચે લેવાના, 1 અને 7 કોને લેવાના? તો કે અમલને લેવાના. 2 અનુસૂચિ કેટલી થાય? 2 બરાબર છે. આવી જુદી જુદી ડિફરન્ટ મેથડ જે છે એનાથી તમે શોધી અને યાદ રાખી શકો છો. ખ્યાલ આવે છે? ચલો, તો આગળ હવે આપણે ચર્ચા કરવી છે 14 પ્રકરણ વિશે બરાબર, કે એમવી એક્ટની અંદર જે 14 પ્રકરણ આવ્યા એનું નામ શું છે, એની અંદર કઈ કઈ કલમો આવેલી છે, આ સાથે હું તમને આજે શીખવાડીશ કે આ 14 પ્રકરણ કેવી રીતે તમારે યાદ રાખવાના છે. ખ્યાલ આવે છે? 14 જે પ્રકરણ છે એ તમે કેવી રીતે યાદ રાખશો એ પણ હું તમને શીખવાડીશ બરાબર છે. ચલો, જોઈ લઈએ પહેલા એની માહિતી કે એમવી એક્ટમાં કુલ 14 પ્રકરણ છે. કેટલા? 14 પ્રકરણ છે. પ્રકરણ 1, કોઈ પણ કાયદો હોય એનું પ્રકરણ પહેલું જે હોય એ પ્રારંભ હોય. શું હોય? પ્રારંભ બરાબર છે. તો અહીંયા પ્રકરણ 1 શું છે? પ્રારંભિક. શું આવશે? પ્રકરણ 1 આવશે પ્રારંભિક. પ્રકરણ 2 જે છે એ મોટર વાહનના ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત છે. શું છે? મોટર વાહનના ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત બરાબર છે. એની અંદર કેટલી કલમ? ચલો, ડ્રાઈવરનો એક બીજો મતલબ થાય ચાલક લખેલું હોય તો પણ ડ્રાઈવર જ કહેવાય, ચાલક બરાબર છે. જે ગાડીને ચલાવે છે એને શું કહેવાય? ચાલક. બાઇક ચલાવે છે એને શું કહેવાય? ચાલક. પછી બીજું એને સ્ટીયરમેન કહેવાય, સ્ટીયરમેન બરાબર છે. એ પણ યાદ રાખવાનું છે. ચલો, પ્રકરણ 1 પ્રારંભિક, કલમ 1 અને 2 નો સમાવેશ થાય છે. પ્રકરણ નંબર 2 મોટર વાહનના ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત બરાબર છે. એની અંદર કલમ કઈ આવશે? કલમ 3 થી 28. પ્રકરણ નંબર 3 સ્ટેજ કેરેજના કંડક્ટરને લાયસન્સ આપવા બાબત. કલમ કઈ આવશે એની અંદર? 29 થી 38 બરાબર છે. તો આ પ્રકરણ જે 3 જે છે એ આપણા માટે આઈએમપી બની રહેશે. કેમ? ચલો, પ્રકરણ 2 અને પ્રકરણ 3 જે છે એ આપણા માટે કેવું? આઈએમપી બની રહેશે. કેમ કે આ જે છે ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત બરાબર છે. તો બસની અંદર ડ્રાઈવર હોય એટલે આ કલમ આપણે તૈયાર કરવાની છે. કંડક્ટર માટેની તો આપણે પરીક્ષા આપી રહ્યા છે એટલે પ્રકરણ નંબર 3 તો આઈએમપી જ બની રહેશે. કેમ કે એ 3 નંબરનું જે છે આપણે બનવાનું છે શું? કંડક્ટરની એક્ઝામ આપી રહ્યા છે એટલે કંડક્ટર માટેની જે કંઈ કલમો છે આપણને આવડી જોઈએ. પ્રકરણ નંબર 4 જે છે મોટર વાહનની નોંધણી, એટલે કે આપણે નવું વાહન લઈએ છીએ બરાબર છે અને એની નોંધણી કરાવીએ છીએ, પછી આપણી નંબર પ્લેટ આવે છે. કોઈ પણ સાધન લઈએ તો એની નોંધણી કરાવ્યા પછી એની નંબર પ્લેટ આવે છે અને એની આરસી બુક આવે છે. ચલાવે. ચલો, પ્રકરણ નંબર 5
ટ્રાન્સપોર્ટ વાહન પર નિયંત્રણ એટલે કે હેરફેરના જે વાહન, ટ્રાન્સપોર્ટ વાહનો એટલે કેવા હેરફેરના વાહનો પર નિયંત્રણ માટેના જે કલમો જે છે એ કયા પ્રકરણમાં આવશે? પ્રકરણ નંબર 5. કઈ કઈ કલમો? 66 થી 96. ખ્યાલ આવે? પ્રકરણ 1 પ્રારંભિક આવશે. પ્રકરણ 2 જે છે મોટર વાહનના ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત, કલમ નંબર 3 થી 28. પ્રકરણ 3 જે છે એ કંડક્ટરને લાયસન્સ આપવા બાબત, કલમ નંબર 29 થી 38. પ્રકરણ નંબર 4 મોટર વાહનની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન, કલમ નંબર 39 થી 65. પ્રકરણ નંબર 5 ટ્રાન્સપોર્ટ વાહનો પર નિયંત્રણ, કલમ નંબર 66 થી 96. ખ્યાલ આવે? ચલો, પ્રકરણ નંબર 6 છે રાજ્ય પરિવહન સંસ્થા અંગે ખાસ જોગવાઈ. બરાબર છે? એટલે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ અથવા સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, એના માટેની ખાસ જોગવાઈઓ. એ કયા પ્રકરણમાં કલમો કઈ આવશે? 97 થી 108. પ્રકરણ નંબર 7 આવશે મોટર વાહનની રચના, સજાવટ અને જાળવણી. કોઈ પણ મોટર વાહન છે એ ગમે એમ તમે એની બનાવટ ના કરી શકો. બરાબર છે? બાઇક છે તો એની અંદર 2 વ્હીલર જ હોય. બરાબર છે? ખ્યાલ આવે છે? રિક્ષા છે તો એની અંદર 3 વ્હીલર હોય. બરાબર છે? ચલો, પ્રકરણ 8 વાહન વ્યવહારનું નિયંત્રણ. વાહન વ્યવહારનું નિયંત્રણ. ચલો, અહીંયા બીજું પણ કહેવું હોય તો એની ચોક્કસ સાઈઝ હોય કે એટલી જ સાઈઝનું સાધન હોઈ શકે. ચલો, વાહન વ્યવહારનું નિયંત્રણ એટલે કે ટ્રાફિકનું નિયંત્રણ. બરાબર છે? એ કલમ નંબર પ્રકરણ 8 ની અંદર આવશે. કલમ કઈ આવશે? 112 થી 138. પ્રકરણ નંબર 9 એવા સાધનો કે જે ભારતમાં કામચલાઉ રીતે આવતા હોય અથવા કોઈ કામ અર્થે કામચલાઉ રીતે ભારત છોડીને જતા હોય એવા સાધનો. તો ભારત કામચલાઉ રીતે છોડીને જતા અથવા આવતા સાધનો, અને માટે કલમ કઈ આવશે? કલમ 139. પ્રકરણ નંબર 10 2019માં જે સુધારો થયો એ વખતે આ રદ થઈ ગયેલું છે. શું રદ થઈ ગયેલું છે? એટલે ખાસ મોટર વ્હીકલ એક્ટની અંદર તમને એવું પૂછવામાં આવે કે ભાઈ MV એક્ટમાં કુલ પ્રકરણ કેટલા છે? ઓપ્શન 14 જો ના આપેલો હોય તો એ વખતે આપણે 13 ટીક કરીશું, કેમ કે આ જે છે અમુક કેસોમાં કસૂર વગરની જવાબદારી, કલમ 139 થી 144 આખું પ્રકરણ જે છે એ કલમ 50 થી રદ થયેલું છે. ખ્યાલ આવ્યો તમને? ઓકે, ચલો, તો આ ખાસ યાદ રાખીશું. ઓપ્શનની અંદર 14 છે જ નહીં તો આપણે 13 ટીક કરીશું. પ્રકરણ નંબર 11 થર્ડ પાર્ટી જોખમ અંગે વીમાની જોગવાઈ. થર્ડ પાર્ટી એટલે કે ત્રીજો પક્ષ, આને એવું કહી શકાય. ત્રીજા પક્ષ જોખમ અથવા રિસ્ક લખેલું હોય તો પણ એ રિસ્ક એટલે કે જોખમ. બરાબર છે? તો થર્ડ પાર્ટી જોખમ અંગે વીમાની જોગવાઈ કઈ કલમ આવશે આની અંદર? કલમ નંબર 145 થી 164. પ્રકરણ નંબર 12 આવશે ક્લેમ ટ્રિબ્યુનલ. શું આવશે? ક્લેમ ટ્રિબ્યુનલ. કલમ કઈ આવશે? કલમ 165 થી 176. પ્રકરણ નંબર 13 આવશે ગુના, શિક્ષા અને કાર્યવાહી. ગુના, શિક્ષા અને કાર્યવાહી. કલમ કઈ આવશે? 177 થી 210. પ્રકરણ નંબર 14 જે છે પ્રકરણ નંબર 14 પ્રકીર્ણન. બરાબર ને? પ્રકીર્ણન. તો કલમ કઈ આવશે એની અંદર? 211 થી 217. ખ્યાલ આવે છે તમને? ચલો, તો આ જે પ્રકરણ જે છે એ તમારે યાદ રાખવાના છે. અત્યાર સુધી ક્યાંય પૂછાયા નથી કે ભાઈ કયું પ્રકરણ, પ્રકરણ નંબર 1 નું નામ શું, પ્રકરણ નંબર 4 નું નામ શું, 7 નું નામ શું, પણ તમારે કલમો તૈયાર કરવાની થશે ને તે વખતે પ્રકરણ તમને યાદ હશે ને તો સારી રીતે કલમો જે છે આવડશે. અથવા કોઈ ઓપ્શન પૂછાય છે, બરાબર, પ્રશ્ન પૂછાય છે અને તમને નીચે ઓપ્શનમાં કલમો આપેલી છે. હવે હું તમને એમ કહેવા માંગુ કે ભાઈ કંડક્ટરને લાયસન્સ આપવા બાબતની કોઈ પણ જોગવાઈ જે છે એમાં કંડક્ટરને લાયસન્સ આપવા માટે વય મર્યાદા આવી પ્રકારની કોઈ કલમ છે તો એ કલમ તમને આ પ્રકરણ તૈયાર કર્યા પછી ખ્યાલ આવશે કે ભાઈ આ પ્રકરણ નીચે ઓપ્શન આપેલા હોય જુદા જુદા. બરાબર છે? 6 નંબરનો હોય ઓપ્શન કે ભાઈ પ્રકરણ 6 માં આવેલું છે. બરાબર? અથવા તમને એવું યાદ હોય કે પ્રકરણ 6 ની અંદર કલમ 97 થી 108 આવેલી છે અને ઓપ્શનની અંદર કલમ નંબર 98 આપેલી હોય તો તમને તરત ખ્યાલ આવે કે ભાઈ 98 નંબરની કલમ જે છે ને એ પ્રકરણ 6 માં છે અને પ્રકરણ નંબર 6 જે છે એ રાજ્ય પરિવહન સંસ્થા માટેનું છે, એટલે એની અંદર કશું આવશે નહીં. ખ્યાલ આવે? ઓકે, ચલો, તો આ પ્રકારે પ્રશ્ન જ્યારે પૂછાશે એ વખતે સોલ્વ કરવામાં તમને મદદ થઈ શકશે. બરાબર? આગળ મોટર વાહનની રચના, સજાવટ અને જાળવણી 109 થી 111 માંથી કોઈ કલમ તમને પૂછવામાં આવેલી હોય. બરાબર છે? ને તમને સારી રીતે યાદ હોય તો ઉપરના જે ઓપ્શન જે છે, ધારો કે 29 થી 38 નો કોઈ ઓપ્શન આપેલો હોય તો એ તરત તમે ઉડાડી શકો.
કે ભાઈ 29 જે છે એ મોટર વાહનની જાળવણીની રચનામાં ના આવે, કેમ કે એ તો કઈ પ્રકરણની અંદર આવે છે? પ્રકરણ નંબર 3 ની અંદર, બરાબર છે. મોટર વાહનની નોંધણી 39 થી 65, બરાબર છે, એની અંદર આવે છે. એવું તમે ઉડાડી શકો, એટલા માટે આ પ્રકરણ જે છે એ તમારે તૈયાર કરવા પડશે, બરાબર છે. અને તૈયાર કરવા જ હોય તો હું બોલું છું, જો મને આવડે તો તમને કેમ ન આવડે. પહેલું પ્રકરણ કયું છે ખબર છે તમને? પ્રકરણ નંબર 1 જે આવશે એ કયું આવશે? તો કે પ્રારંભ, વ્યાખ્યાઓ આવશે, બરાબર છે. બીજું પ્રકરણ જે છે એ ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબતનું છે, મોટર વાહનના ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત. ત્રીજું પ્રકરણ જે છે એ કંડક્ટરને લાયસન્સ આપવા બાબત છે. પછી ચોથું પ્રકરણ જે છે એ મોટર વાહનની નોંધણી આવશે. કઈ આવશે? મોટર વાહનની નોંધણી આવશે. પ્રકરણ નંબર 5 જે છે એ ટ્રાન્સપોર્ટ વાહનો પર નિયંત્રણ છે. પ્રકરણ નંબર 6 છે એ મોટર વાહનની રચના, સજાવટ, પ્રકરણ નંબર 6 જે છે રાજ્ય પરિવહન સંસ્થા અંગે જોગવાઈ, બરાબર છે. પછી પ્રકરણ નંબર 7 છે મોટર વાહનની રચના, સજાવટ અને જાળવણી. પ્રકરણ નંબર 8 જે છે વાહન વ્યવહારનું નિયંત્રણ. પ્રકરણ નંબર 9 જે છે એ ભારત કામચલાઉ રીતે છોડીને જતા તથા આવતા સાધનોની જોગવાઈ. પછી પ્રકરણ નંબર 10 અમુક કેસોમાં કસૂર વગરની જવાબદારી. પ્રકરણ નંબર 11 થર્ડ પાર્ટી જોખમ અંગે વીમાની જોગવાઈ આવશે. પ્રકરણ નંબર 12 ક્લેમ ટ્રિબ્યુનલ. પ્રકરણ નંબર 13 ગુના શિક્ષા અને કાર્યવાહી. પ્રકરણ નંબર 14 પ્રકીર્ણન, બરાબર છે. ચલો, આને યાદ રાખવા માટે હું તમને એક શોર્ટ ટ્રીક આપું છું. કેવી શોર્ટ ટ્રીક ખબર છે? તો જો અમુક છે નાના બાળકો, અમુક છે નાના બાળકો, એ જે છે ને એ પપ્પા બોલવાની બદલે ખાલી શું બોલે? પા, એટલું બોલે. શું બોલે? પા. પૂરું પપ્પા બોલી શકતા ન હોય તો એ શું બોલે? પા એમ કરતા હોય. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે તમારે પપ્પા યાદ રાખો તો પપ્પા, અથવા પા યાદ રાખો તો પા ડ્રાઈવર કંડક્ટરને નોંધણી થઈ ગઈ છે. હવે તમે જોતા હશો કે બસ કંડક્ટર હોય, બરાબર છે, બસ સ્ટેન્ડ ઉપર જાય અને એની બસ જે છે એને નોંધાવવાની હોય છે, બરાબર છે. રૂટ જે એનું નક્કી હોય, પછી બસ સ્ટેન્ડ પર બસ આવે, પછી કંડક્ટર એમાંથી ઉતરે, પછી ડેપો મેનેજર જે છે એને પોતાના બસની પરચી જે છે આપી દે અને પછી જાય, બરાબર છે. તો આ શું કહેવા માંગે છે? એક છોકરો છે એમ કહે છે કે ભાઈ પા ડ્રાઈવર કંડક્ટરની નોંધણી થઈ છે. હવે આમાં ડ્રાઈવર અને કંડક્ટર ભૂલી જવાય તમને કે ભાઈ મોટર ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત, કંડક્ટરને લાયસન્સ આપવા બાબત. તો કોઈ પણ બસ હોય આમાં ડ્રાઈવર ક્યાં બેસે? બેમાંથી કોણ પહેલું બેસે? ડ્રાઈવર પહેલો બેસે કે કંડક્ટર? મતલબ ડ્રાઈવર આગળ હોય, કંડક્ટર ક્યાં હોય? પાછળ હોય. તો પહેલું કોણ આવશે? ડ્રાઈવર. એટલે કે પા ડ્રાઈવર પછી કંડક્ટરની નોંધણી થઈ ગઈ છે. પા ડ્રાઈવર કંડક્ટરની નોંધણી થઈ ગઈ છે. પા ડ્રાઈવર કંડક્ટરની નોંધણી થઈ ગઈ છે. તમે 3 રાજ્યોની રચના કરો. 3 એટલે નિયંત્રણમાંથી મેં 3 લીધું છે. 3માં તમારે શું યાદ રાખવાનું? 3 આવે એટલે નિયંત્રણ યાદ કરવાનું. કોનું નિયંત્રણ? તો કે ટ્રાન્સપોર્ટ વાહનો પર નિયંત્રણ. રાજ્યની રચના કરો. રાજ્ય એટલે શું હશે? રાજ્ય પરિવહન સંસ્થા અંગે ખાસ જોગવાઈ. પહેલું તો તમારે આ તૈયાર કરવું પડશે, પછી આ શોર્ટ ટ્રીક તમારે કામ લાગશે. આ જે નામ છે તો એક વખત યાદ કરી લેવાના રહેશે. 3 રાજ્યની રચના કરો. રચના એટલે શું હશે? મોટર વાહનની રચના, સજાવટ અને જાળવણી, બરાબર છે. આટલું પતી ગયું. ચલો, પહેલી કલમ કઈ આવશે? તો કે કલમ પ્રકરણ 1, બરાબર છે ને. શોર્ટ કી તમને બતાવું હું. શોર્ટ કી પા ડ્રાઈવર, ચલો આખું લખીએ. પા ડ્રાઈવર કંડક્ટરની નોંધણી થઈ ગઈ છે. પેલો જે છોકરો છે એમ કે છે પપ્પા ડ્રાઈવર કંડક્ટરની નોંધણી થઈ ગઈ છે. તમે 3 રાજ્યની રચના કરો. તમે 3 રાજ્યની રચના કરો. 3 રાજ્યની રચના કરો. તમે 3 રાજ્યની રચના કરો, બરાબર છે. પછી 3 રાજ્યની રચના કરીને પછી 3 કામની જવાબદારી સોંપો. શું કહે છે? ફરી કહે છે 3 રાજ્યની રચના કરો અને 3 કામની જવાબદારી આપો અથવા સોંપો મને, એમ, બરાબર છે. ઓલો છોકરો શું કહે છે? પા ડ્રાઈવર કંડક્ટરની નોંધણી થઈ ગઈ છે. તમે 3 રાજ્યની રચના કરો, પછી 3 કામની જવાબદારી મને સોંપો અથવા મને આપો. પછી શું કહે છે?
તો અહીંયા જો 3 રાજ્યની રચના થઈ ગઈ છે, પછી 3 કામની જવાબદારી આપો. પછી શું કહે છે, ચોથા નંબર યાદ રાખવાનું, 3 પાર્ટી, આપણે થર્ડ પાર્ટી નહીં યાદ રાખવાનું, 3 પાર્ટીના ક્લેમ, 3 પાર્ટીના ક્લેમ, 3 પાર્ટીના ક્લેમ ગુના શિક્ષાની કાર્યવાહી પૂર્ણ કરો, કાર્યવાહી પ્રકીર્ણ કરો અથવા પૂર્ણ કરો, પ્રકીર્ણ કરો, પ્રકીર્ણ કરો અથવા પૂર્ણ કરો. ખ્યાલ આવે છે? જો ફરીથી જો એક વખત કે ભાઈ પા 3 ડ્રાઈવર કંડક્ટરની નોંધણી થઈ ગઈ છે. પા એટલે શું આવશે તો કે પ્રારંભિક, બરાબર છે. આ પા એટલે શું આવશે કે પ્રારંભિક. ચલો, ડ્રાઈવર એટલે શું આવશે કે મોટર વાહનના ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત. કંડક્ટર એટલે શું છે તો કે સ્ટેજ કેરેટના કંડક્ટરને લાયસન્સ આપવા બાબત. આપણે આટલું યાદ રાખો ને, ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત, કંડક્ટરને લાયસન્સ આપવા બાબત. પછી શું કહે છે, ડ્રાઈવર કંડક્ટરની નોંધણી આવી એટલે કોની નોંધણી હોય? મારી ને તમારી ના હોય, બરાબર છે. કોની હોય તો કે મોટર વાહનની નોંધણી, અથવા એને શું કહેવાય, રજિસ્ટ્રેશન. ચાલો, પછી તમે 3 રાજ્યની, 3 એટલે ટ્રાન્સપોર્ટ વાહનો પર નિયંત્રણ, એમ 3 એટલે શું, ટ્રાન્સપોર્ટ વાહનો પર નિયંત્રણ. 3 રાજ્ય એટલે શું હશે તો કે રાજ્ય પરિવહન સંસ્થા અંગે ખાસ જોગવાઈ, બરાબર છે. 3 રાજ્યની રચના કરો, તો મારી તમારી રચના ના હોય, કોની? મોટર વાહનની રચના, સજાવટ અને જાળવણી, મોટર વાહનની રચના, સજાવટ અને જાળવણી. તો 3 રાજ્યની રચના કરો. પછી 3 કામની જવાબદારી, 3 ફરીથી આવી તો કોની માટે આવશે તો કે વાહન વ્યવહારનું નિયંત્રણ. અહીંયા અને આ ટા, બરાબર છે, ટ યાદ રાખવાનું. અહીંયા વાહન વ્યવહારનું નિયંત્રણ. પછી શું આવશે? 3 કામ, કે ભારત કામ ચલાઉ રીતે છોડીને જતા અથવા આવતા સાધનો. કામનો મતલબ શું થાય? ભારત કામ ચલાઉ રીતે છોડીને જતા અથવા આવતા સાધનો. પછી કામની જવાબદારી, તો કે અમુક કેસોમાં કસૂર વગરની જવાબદારી. જવાબદારી શબ્દ આવે એટલે તમને આખું પેલું વાક્ય યાદ આવવું છે કે અમુક કેસોમાં કસૂર વગરની જવાબદારી, બરાબર છે. પછી શું કહેવામાં આવે છે? 3 પાર્ટી નહીં, પણ આપણે શું યાદ રાખીશું? થર્ડ પાર્ટી જોખમ અંગે વીમાની જોગવાઈ. પ્રકરણ નંબર 12 ક્લેમ ટ્રિબ્યુનલ. શું આવશે? ક્લેમ ટ્રિબ્યુનલ આવશે. પ્રકરણ નંબર 13 ગુના શિક્ષા અને કાર્યવાહી, તો કે ગુના શિક્ષા અને કાર્યવાહી પ્રકીર્ણ કરો અથવા પૂર્ણ કરો. પ્રકીર્ણ એટલે શું આવશે તો કે પૂર્ણ કરો અથવા પ્રકીર્ણ એટલે શું? પ્રકરણ નંબર 14 પ્રકીર્ણ. આશા રાખું છું કે તમને જે શોર્ટ ટ્રીક જે છે એ સારી રીતે સમજાઈ ગઈ હશે, બરાબર છે. એક વખત ફરીથી, પપ્પા ડ્રાઈવર કંડક્ટરની નોંધણી થઈ ગઈ છે, બરાબર છે. છોકરો શું કહે છે? પપ્પા ડ્રાઈવર કંડક્ટરની નોંધણી થઈ ગઈ છે. તમે 3 રાજ્યની રચના કરો, તમે 3 રાજ્યની રચના કરો. ત્યારબાદ 3 કામની જવાબદારી મને સોંપો, 3 કામની જવાબદારી મને સોંપો અને 3 પાર્ટી ક્લેમ, ગુના શિક્ષા અને કાર્યવાહી પૂર્ણ કરો, બરાબર છે. તો આ હતા પ્રકરણ નંબર 1 થી 14, બરાબર છે. 2-3 વખત વિડીયો જોઈ અને પછી આને તૈયાર કરી દેવાનું છે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, બરાબર છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.